હું કરું? કોને કહેવા જાઉં? કોઈ અમને સાથ જ દેતું નથી. બાળ મંદિર નોકરી કરું, ત્યાંથી છૂટીને સીધી ઘરના કામ કરવા જાઉં. 6:30 આવું. રાતે અમે ખાઈએ. રાત્રે એક ટાઈમ જ જમું છું. બધું વેચી દીધું આની વાહે મેં. એટલો ખર્ચો થયો મારો. શું બીમારી શું છે? કેન્સર છે. તો ઓપરેશન કરાયું, પણ દવાના પૈસા નહોતા મારી પાસે. છેલ્લે દાણો હતો ને મેં વેચી દીધો. એક દાણો હોય તો એ પણ તમે વેચી દીધું બધું. અત્યારે કોકના ઘરના કામ કરું, એ થોડું ઘણું આપે એમાં હું ઘર હલાવું છું. એટલે કામ કરવા જાવ છું ત્યારે ઘર ચાલે છે? હા, વધુ એ નહીં, એ લોકો આપે, પછી રાંધીએ ખાઈએ. અત્યારમાં ઘરની બધી જવાબદારી મારી માથે જ છે. પાછા 2-2.5 મહિના ત્યાં તો પેરેલિસ નો આંચકો આવી ગયા, સેટી ઉપરથી પડી ગયા હતા. જય હિન્દ દોસ્તો, હાલ મેં સિહોરની અંદર હતા અને આજે એક ફેમિલી પાસે આવ્યા છીએ, જેમના પરિવારમાં પોતે પતિ પત્ની બે એકલા રહે છે. તેમના 2 દીકરા છે, પણ તે અલગ રહે છે. કાકાને કેન્સર છે અને એક ઓપરેશન કરાવેલું છે. અત્યારમાં ઘરની બધી જવાબદારી બેન પર છે અને બેન કામે જાય છે ત્યારે ઘર ચાલે છે. તો પરિવાર ઘણી બધી તકલીફમાં જીવી રહ્યા છે. તો ભાઈની અત્યારમાં તેમની તકલીફ સાંભળી અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરી. તો કાકા, પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્થકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મહેશગીરી. મહેશગીરી. બેન તમારું? કવિતાબેન. કવિતાબેન. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? છે મારા સાસુ, પણ મારી બેન ની કોઈ બોલતું નથી. એટલે તો બેન તમે રડો ને, અમે તમારા દીકરા સમાન જ છીએ અને તમારી મદદ માટે જ આવ્યા છીએ. હું 2 વર્ષથી એકલી કરું છું કામ. એ તો જેના પર વિશે એને ખબર હોય. બાળમતી થી છૂટીને સીધી હું કાદોઈ ની વહી જાઉં કામ કરવા. તો 6 વાગે આવું. શું કામ કરો? ઘરના કામ કરવા જાઉં છું. ઘરના કામ કરવા જાવ છો? બાળ મંદિર નોકરી કરું, ત્યાંથી છૂટીને સીધી ઘરના કામ કરવા જાઉં. 6:30 આવું. રાતે અમે ખાઈએ. રાત્રે એક ટાઈમ જ જમું છું. સવારે નાસ્તો કરાવું, દવા પાવ, પછી રાતે ખાઈએ બે. બધું વેચી દીધું આની વાહે મેં. એટલો ખર્ચો થયો મારે. શું બીમારી શું છે? કેન્સર છે. તો ઓપરેશન કરાયું, પણ દવાના પૈસા નહોતા મારી પાસે. છેલ્લે દાણો હતો ને મેં વેચી દીધો. એક દાણો હોય તો એ પણ તમે વેચી દીધું બધું. અત્યારે કોકના ઘરના કામ કરું, એ થોડું ઘણું આપે એમાં હું ઘર હલાવું છું. એટલે કામ કરવા જાવ છું ત્યારે ઘર ચાલે છે? હા, વધુ એ નહીં, એ લોકો આપે, પછી રાંધીએ ખાઈએ. અત્યારમાં ઘરની બધી જવાબદારી મારી માથે જ છે. પાછા 2-2.5 મહિના ત્યાં તો પેરેલિસ નો આંચકો આવી ગયા, સેટી ઉપરથી પડી ગયા હતા. સરકારી દાખલ કર્યા હતા. એના હાથ હજી બહુ વળતો નથી. આમાં નથી બહુ થતું કામ એમથી. ખવાય નહીં એવું છે બધું. એટલે મોઢાનું કેન્સર છે? મોઢા અહીંયા ચાંદી પડી હતી ને એનું છે. એ દાઢું બધી કાઢી નાખીશ, પણ ડોઝ દેવાનું કીધા, પણ પૈસા નહોતા એટલે નથી જઈએ. ક્યાં 2-2.5 વર્ષ થયા. એટલે પૈસા નહોતા એટલે ડોઝ નહોતા. નહીં, અમદાવાદ કીધું તો પૈસા નહોતા એટલે હું કેમ જાઉં? કાર્ડમાં કરી દે, પણ ભાડાના કે દવાના પૈસા ન હોય ને મારી પાસે. સાચી વાત છે. આપણે ઘરનું માન પૂરું પાડતા હોસ્પિટલનો ખર્ચો આવે. અત્યારે તો કાઢી મૂક્યા, જો અહીંયા ભાડે રહીએ છીએ અમે. ભાડાનું નહોતા, મેં વ્યાજમાં લાવીને મેં ભાડું ભર્યું, ઘરમાં થોડુંક વસ્તુ ભરી. વ્યાજ હોત ભરવાનું મારે. એટલે પૈસા વ્યાજમાં લાવ્યા હતા તો ભાડું ભર્યું મેં હમણાં. આમ તો 2.5-3 વર્ષ થયા કામ નથી કરી શકતા. વ્યાજમાં લાવવું પડે, ભાડા વાળાને દેવા જ પડે આપણે. સાચી વાત છે. કેટલું ભાડું છે? 3100. 3100 રૂપિયા ભાડું છે. પરિવારમાં કોણ કોણ છે? અમે 2 અત્યારે. છોકરા કઈ રાખતા નથી. છોકરા એને મેળ બધું કરે છે.
છોકરા કેવડા છે? છોકરો મારો મોટો છે, એક 22 વર્ષનો ને એક 20 વર્ષનો છે. એટલે તમને એ રાખતા પહેલેથી જ એવા છે બે, પહેલેથી જ રાખતા નથી. ઈ એની મેળે ધાર્યું ઈ કરે તો અમે બે અમારી મેં કીધું અમે શાંતિ જિંદગી જીવીએ, બીજું તો શું કરું. થોડું ઘણું બાળ મંદિર થી જે વધ્યું હોય ઈ અમે લાવી, એમ કરીને હું ઘર હલાવું છું. અત્યારે હું આવી ન હોય, હું 6:30 પોણા 7 કામ કરીને આવું. 4 ઘરના અત્યારે બંધાવ્યા પાછા. એટલે તમે સવારે હા, બાળ મંદિર વહી જાવ, 9:30 જાવ, 1:30 પોણા 2 આવું તો સીધી કામ કરવા વહી જાવ. ઠેઠ હાલીને જાવ ગોતમેશ્વર નગરમાં, ત્યાં 5 ઘરના કરું. સવારથી જાવ છો ને રાત સાંજે આવું, ઠેઠ 6:30 આવું. બપોરે જમવાનું કાંઈ નહીં, ત્યાં થોડું ઘણું ખાઈ લઈએ. આને તો સવારે ખવડાવી દઉં, દવા પાઈ દઉં, પછી બપોરે જમતાય નથી. રાતે જ જમીએ અમે. કાકાને કઈ વ્યસન? બીડી પીતા, બીજું કાંઈ નથી. કાંઈ નથી, બીડી પીતા એમાંથી. પણ દાંત દેખાડવા ગયા તો ડોક્ટરે એમ કીધું ચાંદી છે, તમને કેન્સર ની અસર છે. પછી અમે કરાવ્યું. એમાં નણંદ પાસેથી થોડા ઘણા પૈસા લઈને. એટલે ઓપરેશન કરાવે પણ બીજા પાસેથી પૈસા હા નથી લેવું. હા, હું કરું, કોને કહેવા જાઉં? કોઈ અમને સાથ જ દેતું નથી. કોઈનો સાથ સપોર્ટ જ નથી. મારી મમ્મી થોડું ઘણું આપે છે. વચમાં તો ઘવે નહોતા કામ કર, આગળ પાછળ લોટ લાવીને મેં રાંધ્યું. તો ઘર ગુજરાન કેવી રીતના ચલાવો? બસ આવી રીતે આગળ પાછળ કોક ને વધ્યું હોય તો લેતા આવું, બાળ મંદિર થી થોડું ઘણું લેતા હોય, એમ કરીને રાંધું. એક રીતના રાંધો છો? થોડુંક તેલ લાવી 250-500 એમ. તો બેન અત્યારે શું તકલીફ પડે છે? મારે રેશન ની થોડીક તકલીફ પડે છે અને ડોઝ દેવરાવાના છે, થોડીક પૈસાની તકલીફ છે. એટલે કાકા ડોઝ દેવરાવાનું કીધું, કાંઈ નથી અમારા ઘરમાં. આ 3 વર્ષ થયા, એટલે જ અહીંયા બધા ટાકા દેખાય છે ને ચેક દેવાનું કીધો છે. પૈસા હોય તો હું જઈએ કોને. સાચી વાત છે. દવાખાને દાખલ કર્યા ને કોઈ આવ્યું નથી. 48 કલાક હું જાગી એની વાય. હવે કાકાનો એક સહારો તમે છો અત્યારે. હા, કેટલા ટાઈમથી આવું છે કાકાને? એને તો ઘણા વર્ષ થયા. આમ તો માંદા છે એ તો 5 વર્ષથી ઓછી. ને અત્યારે ઠંડી પડે છે એટલે શ્વાસની તકલીફ પડવા માંડે સવારમાં. કેટલા ટાઈમથી કાકાનું ઓપરેશન કરાવેલું છે? 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ થયા. તો કાકા શું તકલીફ પડે છે? આમ હાલી નથી શકતો ને હાથ ને એ બધું દુખે રાખે, ખવાતું કામ જ નથી થતું એનાથી. કોઈ તો બેન અત્યારમાં તમારી પાસે કઈ રાશન કરવાનું છે કે નથી? ના ના, એ અત્યારે થોડાક ઘઉં લાવી ઈચ્છે, બીજું કાંઈ નથી મારા ઘરમાં. થોડાક ઘઉં જ છે, બીજું કઈ નથી રાશન કરવાનું. તો કઈ નહીં, અત્યારમાં હું મારી તરફથી બનતી રાશન કરિયાણામાં મદદ કરીને જાઉં છું, જેથી કરીને તમારા જીવન આગળ ચલાવી શકો. તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળીએ છીએ કે પરિવારમાં કોઈ નથી, બંને પતિ પત્ની એકલા રહે છે. અત્યારમાં કાકાને પણ કેન્સરનું ઓપરેશન કરાવેલું છે અને તેમને પેરાલિસિસનો ઝટકો પણ આવી ગયો છે. બેને વાત કરી કે હું સવારથી કામે જાઉં છું, બપોરે જમતા પણ નથી, ડાયરેક્ટ રાત્રે જમે છે. સવારના કામે જાય છે અને છેક રાત્રે આવે છે, બપોર સુધી બાલ મંદિરમાં જાય છે કામ કરવા, અને પછી ઘરના કામ કરવા જાય છે. કારણ કે અત્યારમાં ઘરની બધી જ જવાબદારી બેન પર જ છે. અને કાકા છે કોઈ કામ નથી કરી શકતા, કારણ કે એમને કેન્સરનું ઓપરેશન કરાવેલું છે. પેરાલિસિસનો ઝટકો આવવાથી હાથ પણ કામ નથી કરતો, એટલે કાકાથી કંઈ કામ થઈ શકતું નથી. અને તેમના દીકરા છે 2, પણ તે કોઈનો સાથ સપોર્ટ નથી, તે અલગ રહે છે. બેને વાત કરી કે કાકાને હું સવારે નાસ્તો આપું છું અને પછી છેક રાત્રે અમે જમીએ છીએ. આખા દિવસમાં ખાલી એક જ ટાઈમ જમીએ છીએ. અને બેને વાત કરી કે તેમના નાકનો દાણો હતો એ પણ છેલ્લે વધ્યો તો એ પણ આપી દીધો. અત્યારમાં બેન પાસે કંઈ નથી. અત્યારમાં પરિવાર ઘણી બધી ગંભીર પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે. અને બેને વાત કરી કે અમારે ડોઝ દેવાનો છે. તો કંઈ નહીં, અત્યારમાં બેને વાત કરી કે અમારી પાસે કંઈ રાશન કરિયાણું નથી, તો અત્યારમાં બેનને આપણે રાશન કરિયાણું પ્રોવાઈડ કરીએ, જેથી કરીને તે પોતાનું જીવન આગળ ચલાવી શકે. જો દોસ્તો, તમે કોઈ પણ રૂપે આ પરિવારને સપોર્ટ કરવા માંગો છો તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો, અમે ચોક્કસથી એમની ડિટેલ આપીશું. તો આપણે બધા સાથે મળીને આ પરિવારને જે તકલીફ પડી રહી છે તેમાં આપણે મદદ કરવાની કોશિશ કરીએ. તો અત્યારમાં આપણે બનતી મદદ કરીએ રાશન કરિયાણામાં, જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે વધારે આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ.
તો ફાઇનલી પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રાશન કરિયાણાની એ આપણે પૂરી કરી દીધી છે. તો બેન તમારે જે રાશન આવી ગયું કેવું લાગે, શું કહેશો? બસ કાંઈ નહીં, આવું ને આવું મદદ કરતા રહેજો. અને બેન આજે આ તમને જે રાશન કરિયાણા માટે મદદ કરી છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ, જે યુકેમાં રહે છે. એમની તરફથી તમને રાશન કીટ આપવામાં આવી છે, તો એમને તમે શું કહેશો? બસ એનો આભાર માનશો. બસ આવી રીતે મદદ કરતા રહેજો. ભગવાન તમને સારું કરશે. કેમ રડો છો બેન? કેમ રડો છો બેન? મદદ કરી એટલે બહુ આભાર. હવે આ તમારા રાશન કરિયાણું 3-4 મહિના જેટલું ચાલશે. કાકા તમે શું કહેશો પંકજભાઈ? બસ ભગવાનનું ભલું કરે. તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ. આજે તમારા સહયોગથી, તમારા સપોર્ટથી આ પરિવારને રાશન કીટ પ્રોવાઈડ કરી છે. ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે અને બસ હર હંમેશને માટે આવા નિરાધાર લોકોને, જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા રહેજો.